मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वबिही नस्तईन वहुवा खैरुन नासिरिन व मुईन अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून सलवात। આજે આ ચોથો દર્શ છે અને આ ઈ આયત ઉપર હવે છેલ્લી ગુફ્તગુ છે આપણી ઇન્શાઅલ્લાહ। કાલથી આપણે કોઈ નવી બહેસ ચાલુ કરશું, પણ ઈ બહેસ શરૂ કરવા માટે ઇન્શાઅલ્લાહ તમને લોકોને પૂછીશ કે કેવી રીતે આપણે કરે શું કરે, કારણ કે આપણા પાસે મૌજુ ઘણા છે। જો તમે કહેશો કે તફસીરે કુરાન રાખે તો એ થઈ શકે છે, અને તમને ખપે કે દરરોજ આપણે કોઈ કુરાનની એક આયતના નવા કોઈ એક નવી આયત બયાન કરું અને એની તફસીર બયાન કરું અને એને બાબતમાં તમને બતાવું, તો એ બહુ સારા મૌજુ છે કે આપણે દરરોજ એક નવી ચીજ ઇન્શાઅલ્લાહ જાણવાની ને શીખવાની મળે ઇન્શાઅલ્લાહ। તો છેલ્લે ઇન્શાઅલ્લાહ આપણે જોઈ લેશું કે શું કરવાનું છે। હવે આજે હું ફોકસ કરું છું તિલાવતે કુરાન ઉપર ખાસ કરીને। પાછા તમને જાણ કરું, એ દિવસ મેં તમારી ખિદમતમાં કહી ચૂક્યો છું કે આ વખતે મહિના ચાલી રહ્યા છે કે જેમાં એક આયત અગર ઇન્સાન તિલાવત કરે છે તો એક કુરાનનો સવાબ મળે છે। અલ્હમ્દુલિલ્લાહ હવે કુરાન ખાનીમાં માશાઅલ્લાહ માણસોની તાદાદ વધી ગઈ છે। હજી આશા રાખું છું કે જે લોકો પણ થોડા ઘણા પઢી શકે છે જરૂર આવીને બેઠે, ભલે 2 આયત 4 આયત 5 આયત જેટલી પઢી શકે છે એ પઢે, અને ઇન્શાઅલ્લાહ જેનાથી એ લોકોને આ મહિનામાં જે પરવરદિગાર આલમ સવાબ દેવા માંગે છે એ મળી શકે ઇન્શાઅલ્લાહ। એમાં એક ચીજ તમને સમજાવું કે ભલે इंसान કહે છે કે અમે દુનિયામાં કુરાન શાયદ નથી ભણ્યા યા ના ભણી શક્યા યા કંઈ મજબૂરી હશે કે ના ભણી શક્યા, પણ કબરમાં બધાને કુરાનની આયતના જવાબ દેવાનું છે। અરબી તો બધે તમને ખબર છે ને, ઇન્સાનના ઇંતકાલ થઈ જાય બધે અરબી બોલતા થઈ જાય છે, અરબી સમજે છે ને અરબી બોલતા થઈ જાય છે। તમે વિચાર કરો કે મુર્દા કબરની અંદરમાં હોય છે, કંઈ ઉર્દુમાં વાત નથી થતી, ગુજરાતીમાં તલકીન નથી, તલકીન કઈ જબાનમાં છે? અરબીમાં છે। ઇસ્મા ઇફહમ ઇસ્મા ઇફહમ ઇસ્મા ઇફહમ, પછી એને ડગાવે છે હલ અંતા અલ અહદ અલ્લઝી ફારક્તના અલૈહિ મિન શહાદતિ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીકા લહ। પૂછે છે તમે જ છો ને, તમે જ છો ને, સમજો છો ને હું તો શું કહું છું, તમે સમજો છો? ત્યારે રૂહ કહે છે કે હા હું બધું સમજુ છું। તો એ તમે સમજી જાઓ આ અહલે બેતની મોહબ્બતનો એક અસર છે કે ભલે ઇન્સાન દુનિયામાં અરબી નથી શીખતા પણ કબરમાં જાય છે તો એને અરબી આવડી જાય છે। અગર જો અરબી ના આવડી જાત તો પછી ઈ ડગાવવાનું ને હિલાવવાનું કઈ અર્થ નથી રહી જતો, પછી આ લોજિક નથી કોઈ જાતની। એનો અર્થ છે કે હર રૂહ પછી અરબી સમજતી થઈ જાય છે એટલે જવાબ આપે છે, વગર કેમ જવાબ આપી શકે? એટલે કહું છું કે હજી જે લોકો પાસે ટાઈમ છે તે લોકો અરબી શીખે, જે અમારા બુઝુર્ગો છે તે લોકો પણ અરબી શીખે, કાંઈ શરમની વાત નથી। ઉતલુબુલ ઇલ્મ મિનલ મહદ ઇલલ લહદ, આપણે ઝૂલાથી ઇલ્મ શીખવા ચાલુ કરે ને કબર સુધી હેલા જાય ઇલ્મ શીખતા શીખતા। તમે કોઈ મુજતહિદ મસ્જિદ તકલીદને જઈને પૂછો કે તમારા ઇલ્મ કમ્પ્લીટ થઈ ગયા છે કે ના? ઇલ્મ એક એવા સમંદર છે કોઈ દિવસ પૂરા થતા નથી, ભલે તમે જેટલા શીખી લ્યો જે પણ કરી લ્યો તમે, હું કેટલા ભણીશ પણ એક જ ફિલ્ડમાં આગે જઈ શકીશ, બીજા ફિલ્ડ મારા માટે નથી। હવે હું મેડિકલમાં મને પૂછો કઈ તો મને બહુ નહીં આવડે, તમે ટેકનોલોજીમાં કઈ મને પૂછશો મને નહીં આવડે, કારણ કે એ મારી ફિલ્ડ નથી। ઇલ્મ બહુ મોટું છે, તો આપણે શરમાય ના, આપણે શરમાવાની જરૂર નથી। તમને ખબર છે, નાના કિસ્સા બતાવું પછી વાત ચાલુ કરું, આપણા ટાઈમ બહુ ઓછું છે એટલા માટે જલ્દી વાત મુકમ્મલ કરું। એક વખત સૌદી અરેબિયાથી એક કારી આવ્યો હતો, કારીએ કુરાન, મોટા કારીએ કુરાન હતા, તો એ પોતે ખાહિશ કર્યો કે મને આયતુલ્લાહ ગુલપાયગાનીની મુલાકાત લેવી છે। આયતુલ્લાહ ગુલપાયગાની, મોહમ્મદ રઝા ગુલપાયગાની, તમે લોકો તો બધે તકલીફ કર્યા હશો એની, તો એની મુલાકાત માટે જ્યારે ગયા તો આયતુલ્લાહ બીમાર હતા જરાક, તો પોતે લેટા હતા, પણ જ્યારે જોયા કે કારીએ કુરાન હાફિઝે કુરાન આવ્યો છે તો ઊભા થઈને બેસી ગયા। હવે વિચાર કરો કે આખી દુનિયા તકલીફ કરે છે, આખી દુનિયા એની તકલીફ કરી રહ્યા છે, મરજા છે પોતે, પછી બેસી ગયા, બધી વાત થઈ ગઈ, પછી મને પોતે કહે છે એ હાફિઝે કુરાન ને કારીએ કુરાન ને કે હું સૂરે અલ-રહમ પઢું છું, તું સાંભળ, બરાબર છે મારું? વિચાર કરો તમે,
એક ઇલ્મિયતની મંઝિલમાં જે ઇન્સાન ફાયઝ હોય, એટલી ઊંચી ડિગ્રી રાખતા હોય, આખી દુનિયા એને પછવાડે હાલતી હોય, મરજે તકલીદ હોય, અને પછી એક કાર્ય કુરાનને કહે છે કે હું સૂરહ અલ-હમ્દ પઢું છું, તમે સાંભળો કે બરાબર છે કે બરાબર નથી. એમાં શરમાવાનું ના હોય કઈ, કે તમે કહેશો મારી ઉંમર બહુ મોટી થઈ ગઈ છે, હવે હું શું શીખું. અરે ભાઈ, ટાઈમ તો પસાર થાય છે ને. જે થોડા ઘણા તમે શીખી શકશો ઇન્શાલ્લાહ, એ જો તમે થોડા ઘણા શીખી શકશો ઇન્શાલ્લાહ, તો કબરમાં તમારે નૂર પેદા કરશે. કારણ કે કુરાન નૂર છે. ઠીક છે, આપણને નથી દેખાતું. તમને ખબર છે, riwayatમાં અહીંયા સુધી છે કે જ્યારે કોઈ ઇન્સાન જમીન ઉપર બેસીને કુરાનની તિલાવત કરે છે, ત્યારે એ આસમાનમાં ચમકે છે. એટલે આસમાન વાળાઓ જ્યારે જોઈ છે તો અહીંયા જમીનમાં ઇતવાલ જેવું દેખાય છે કે કંઈક કોઈ ચીજ ચમકી રહ્યા છે. આ શું છે? આ તિલાવત કુરાન છે. જેમ આપણે રાતમાં ઊભા થાય છે, આસમાન તરફ જોઈએ છે તો આપણને સ્ટાર દેખાય છે ને, એવી રીતે આસમાન વાળાઓ જ્યારે જોઈ છે જમીન ઉપર, ત્યારે એ લોકોને દેખાય છે કે અહીંયા કઈ સ્ટાર છે. આ સ્ટાર શું છે? આ કુરાન છે. આપણે મારિફત નથી, આપણે એને ડીપમાં નથી લેતા. આપણી કિતાબ છે એટલા માટે આપણને પડી નથી, પણ આપણે ખોટમાં છે, આપણે નુકસાનમાં છે, મોટા નુકસાનમાં છે. આપણે એ ના સમજો કે કુરાન અમને મૂકી દેશે. ના 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 ના, અમે ઘરમાં કુરાન રાખ્યા છે, કોઈ દિવસ વાંચતા નથી. કાલે કયામતમાં કુરાન અમારા દામન પકડશે કે પરવરદિગાર આલમ અમને ગરીબ કરીને મૂકી દીધું હતું, લઈ આવ્યો હતો ઘરમાં, કોઈ દિવસ ઉપાડવાની તૌફીક નહોતી. કોણ જવાબ દેશે? કયામતમાં કુરાન સવાલ કરશે આપણા પાસેથી. એટલા માટે હું તમને કહું છું, કુરાનની ઇન્શાલ્લાહ આજે આપણે થોડી ઘણી કુરાનની વાત કરે છે, એનો ફાયદો શું છે. પણ એના મોર કે હું કુરાનમાં જાઉં, તમારી ખિદમતમાં બયાન કરું કે ખુદાવંદે આલમ આ મહિનાની અંદરમાં જેટલા રોજાદારો છે બધાને 5 તોહફો આપ્યો છે. 5 તોહફા અલ્લાહ આપે છે આ મહિનાની અંદરમાં. જે લોકો રોજેદાર છે, જે લોકો રોજા રાખે છે, જે લોકો અલ્લાહને મહિનામાં કુરબાની દઈ રહ્યા છે, એ લોકો મેં 5 ચીજે આપે છે. હવે riwayat મોતબર છે, અને એ તમને કહી દઉં કે આ riwayat છે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની. પૈગંબર ઇરશાદ ફરમાવે છે કે 5 વસ્તુ એવી છે કે જે અલ્લાહે આપણ બધાને જેટલા રોજેદાર છે આખી દુનિયામાં બધાને આપે છે. પહેલી વસ્તુ શું છે કે જે પહેલી રાત જ્યારે માહ રમઝાન ની આવે છે, અલ્લાહ તે બંદા ઉપર નજરે રહેમત કરે છે. અલ્લાહ અગર કોઈ ઉપર નજરે રહેમત કરે, રહેમતની નજર નાખે, એ અઝાબ નહીં થઈ શકે એના ઉપર કોઈ દિવસ નહીં. કારણ કે અઝાબ અને રહેમત એકબીજાના કોન્ત છે. જ્યાં અઝાબ હશે એમાં રહેમત નહીં હોય, જ્યાં રહેમત હશે એમાં અઝાબ નહીં હોય. અલ્લાહ કહે છે પહેલી રાત તમારી આવે છે, તમે રોજેદાર, પહેલી રાત આવે છે, હું તમારા ઉપર રહેમતની નજર નાખી દઉં છું. એક વખત મારી રહેમતની નજર થઈ ગઈ, તમે અઝાબે જહન્નમથી દૂર થઈ ગયા છો. એટલે પહેલા તોહફા એ છે કે બંદા અઝાબથી છૂટી જાય છે. ખલ્લિસના મિનન નારે યા રબ. યાદ છે ને તમને? દુઆ પડશું ઇન્શાઅલ્લાહ. બીજી ચીજ છે, તમે જોયા હશો ઇન્સાન દિવસમાં કઈ ખાતા નથી, તો રોજા હોય છે ઇન્સાન, તો એને મોઢાથી ગંધ આવે છે, સ્મેલ આવે છે, ખરાબ સ્મેલ આવે છે. તો એ નોર્મલ છે, એ ચીજ બહુ પસંદ નથી કરતા માણસો. પણ જ્યારે જનાબ મૂસા અલૈહિસ્સલામની ફરિયાદ કર્યા હતા, એ રવાયત મૂકી દો છો વગરના અહીંયાથી આપણે મિસ થઈ જશે. તો એ જે મોઢામાંથી ઇન્સાનની સ્મેલ આવે છે, એને બાબતમાં શું છે? પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે અલ્લાહ કહે છે કે જ્યારે એક બંદા રોજા રાખે છે અને એને મોઢામાંથી સ્મેલ પણ આવે છે, એની બદબુ આવે છે, એ બહુ સારી ચીજ નથી, પણ તોય એ મારા નજદીક મુશ્ક જેમ છે, ખુશ્બુને ગુણે છે. એટલે અલ્લાહ એટલું પસંદ કરે છે કે મારા બંદા રોજા રાખે, ભલે એને મોઢામાંથી કઈક સ્મેલ આવે છે, કઈ વાંધો નથી. મારે, હું અલ્લાહને, તમે કોઈ બંદા માટે તો રોજા નથી રાખ્યો, તમે રોજા રાખ્યા છો અલ્લાહ માટે, તો અલ્લાહ પસંદ કરે છે કે તમે રોજા રાખો, ભલે મોઢામાંથી તમારે સુરમ સારી નથી આવતી, કઈ વાંધો નથી. હું મુશ્ક ને ગુણે સમજુ છું એને, બહેતરીન ખુશ્બુ સમજુ છું એને. આ બે ચીજ, બે તોહફો છે. ત્રીજી ચીજ છે કે જ્યારે રાત અને દિવસ જે પણ રોજા રાખતા હોય, માહ રમઝાનમાં રોજેદાર છે, જે નહીં બી રાખે એને માટે, જે મજબૂરીમાં નથી રાખતા, બીમાર છે, કઈ પ્રોબ્લેમ છે, એ લોકો માટે પણ રાતો દિન ફરિશ્તાઓ તેને માટે ઇસ્તિગફાર કરે છે. કેવું સરસ છે ભાઈ! આપણે તો કાંઈ નથી કરતા, પણ અલ્લાહે ફરિશ્તાઓને રાખ્યું છે, મલકને નહીં, મલાઈકા. મલાઈકા પ્લુરલ છે. હજારો ફરિશ્તાઓ બંદાઓ માટે શું કરે છે? ઇસ્તિગફાર કરે છે. પરવરદિગાર એને માફ કરી આપ, પરવરદિગાર એને માફ કરી આપ. રિવાયતમાં છે, સાંભળો મારી વાત, રિવાયતમાં છે કે જ્યારે તમે નમાઝ પઢાઈ છે, તમારી આ ઝિયારતમાં જાઓ, ત્યારે બીજાઓને હકમાં દુઆ કરો.
બીજાઓને હકમાં દુઆ કરો, પછી પોતાને હકમાં દુઆ કરો. શહેજાદી શું શીખાડ્યા છે, બેબી દો આલમ શું શીખાડ્યા છે કે પહેલે પડોશને દુઆ કરો, ફેમિલીની દુઆ કરો, પછી પોતાને હકમાં દુઆ કરો. થાય છે શું? એનું રિએક્શન એ છે કે જ્યારે તમે બીજાઓ માટે દુઆ કરો છો ત્યારે ફરિશ્તા, અલ્લાહ એક ફરિશ્તાને મુઆયન કરે છે અને કહે છે કે ઈ બીજાઓ માટે દુઆ કરે છે, તું એને માટે દુઆ કર. તો હવે આપણી દુઆ કબૂલ થાય કે ના થાય મને ખબર નથી, કે થાશે ઇન્શાઅલ્લાહ, પણ ફરિશ્તાઓની દુઆ કોઈ દિવસ રદ થતી નથી. એટલા માટે ખૂબીની વાત અહીંયા છે કે ફરિશ્તાઓ આ મોમિનીન માટે રાતો દિવસ શું કરે છે? ઇસ્તિગફાર કરે છે. હવે જેને માટે માસૂમ ફરિશ્તાઓ ઇસ્તિગફાર કરે, શું ખુદા એની તોબાને કબૂલ નહીં કરે કોઈ દિવસ? બિલકુલ કબૂલ કરશે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ચોથો તોહફો જે અલ્લાહે આપે છે આ મોમિનીનને કે છે જન્નત. તૈયાર થઈ જા મારા બંદા માટે, મારા બંદા માટે તું તૈયાર થઈ જા. અને એક બાયણા અલ્લાહે રાખ્યા છે જન્નતની અંદરમાં, જેમાં લખેલું છે કે ફક્ત રોઝેદાર માટે એન્ટ્રી છે, બીજા કોઈ ના ગળી શકે અંદર. યાની દુનિયામાં જે ઇન્સાન રોઝા રાખશે જન્નતમાં તે બાયણાથી ગળશે કે જે રોઝેદાર માટે ખાસ રાખવામાં આવ્યું છે. આ ઉમ્મતે પૈગંબર ઇસ્લામ માટે તોહફો છે. और છેલ્લા છે કે જબ મહિનાની છેલ્લી રાત આવી જાય છે તો ખુદા બંદાને પૂરી રીતે માફ કરી આપે છે. અને તમે સમજી જાઓ કે એક મહિના તમે કુરાન પઢ્યા, નમાઝ પઢ્યા, તમારે નફ્સને કંટ્રોલ કર્યા, આંખ ઉપર કંટ્રોલ કર્યા, કાન ઉપર કંટ્રોલ કર્યા, પેટ ઉપર કંટ્રોલ કર્યા, જબાન ઉપર કંટ્રોલ કર્યા. હવે નતીજો શું છે? અલ્લાહ કહે છે બસ હવે તમને બક્ષી આપ્યો છે, હવે તમને માફ કરી આપ્યો છે. હવે ઈ જે તરબિયત કરવામાં આવી છે એક મહિના સુધી, પાછા આપણને ખેંચીને 11 મહિના સુધી લઈ જવાનું છે. એમ ના હોય કે હમણાં જબાન કંટ્રોલમાં છે ને આંખ કંટ્રોલમાં છે ને દિમાગ કંટ્રોલમાં છે ને પેટ કંટ્રોલમાં છે, વળી ઈદ આવી ગઈ પછી આપણે બધું ખુલ્લું થઈ ગયું છે, હવે જબાને કંટ્રોલ ને બહાર થઈ ગઈ છે, આંખ બી કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે. ના 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 ના, ઈ તમને એક મહિના આપણને શીખવાડવામાં આવ્યું છે કે 11 મહિના તમને કેમ જવાનું છે. એ 11 મહિના માટે તરબિયત છે આપણી. તો આ 5 ચીજો જે અલ્લાહ તબારક વ તઆલા ખાસ પૈગંબરની ઉમ્મતને તોહફો આપે છે, આ છે જે તમારી ખિદમતમાં પેશ કર્યો છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કુરાન છે નૂર, કુરાન છે ફુરકાન, કુરાન છે હાદી, કુરાન છે રહેનુમા, કુરાન છે રહબર. એટલા માટે પૈગંબર ઇસ્લામ કહી ગયા છે નિતારકુમ ફિકુમ સકલાઈન કિતાબ અલ્લાહ વ ઇતરતી. હું બે ચીજ તમારા સામે મૂકીને જાઉં છું, એક અલ્લાહની કિતાબ મૂકી જાઉં છું, એક મારા અહેલે બેત મૂકીને જાઉં છું. આ બે સાથમાં રાખજો. જો બે સાથમાં રાખશો ઇન્શાઅલ્લાહ કામયાબ થઈ જશો. હવે તમને સમજાવું કે આપણને અગર જો કામયાબી ખપતી હોય, આપણને શફા ખપતી હોય, આપણે કુરાન તરફ જાય. મોમિનીન અને અમારી માઓ બહેનો ધ્યાનથી સાંભળો. ઘણા માણસો કહે છે કે કુરાનમાં આપણને શું મળે? બધી ચીજ કુરાનમાં છે, બધી ચીજ કુરાનમાં છે. આપણે જે તપાસ કરવા જાઓ મળશે તમને. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વનુનઝિલુ મિનલ કુરઆન મા હુવા શિફાઉન વ રહમતુન લિલ મુમિનીન વલા યઝીદુ ઝાલિમીન ઇલ્લા ખસારા. હું કુરાનને નાઝિલ કર્યો છે. વનુનઝિલુ મિનલ કુરઆન મા હુવા શિફાઉન વ રહમતુન. એમાં શિફા પણ છે અને રહેમત પણ છે. કુરાન શું છે? શિફા છે, રહેમત છે. કેને માટે? લિલ મુમિનીન, મુમિનીન માટે. વલા યઝીદુ ઝાલિમીન ઇલ્લા ખસારા. પણ ઝાલિમને ખપે કે એનાથી ફાયદો ઉપાડે, નહીં ફાયદો નહીં ઉપાડી શકે. તો એક મોમિન માટે કુરાન શફા બી છે, રહેમત છે. એમ ના સમજી જો કે આપણે દવા ખાઈ છે તો એ દવા આપણને શફા આપે છે. ના ના ના, દવા શફા નથી આપતી. વ ઇઝા મરિસ્તુ ફહુવ યશફીન. કુરાન એમ કહે છે જ્યારે હું બીમાર થઈ જાઉં છું એ માલિક તું મને શફા આપે છે. તો આ દવા જાય છે પેટની અંદરમાં, અલ્લાહની રજા લે છે, પછી અલ્લાહ રજા આપે છે, પછી શફા થઈ જાય છે. વ ઇઝા મરિસ્તુ, જ્યારે હું મરીઝ થઈ જાઉં છું, ફહુવ યશફીન, તો અલ્લાહ શફા આપે છે. કુરાન શફા છે. હવે તમે કહેશો શું શું વસ્તુમાં? હર એક ચીજ માટે શફા છે. અમુક માણસોને મગજમાં હોય છે કે જાદુ હેરાન કરે છે, આમ થાય છે, ઓમ થાય છે, શું કરે ને શું ના કરે. કઈ મોટી વાત નથી. એક આયતલ કુરસી અને 4 પુલ અગર તમારી આદત થઈ જાય તો તમને નાની નાની ચીજ નડશે નહીં કોઈ દિવસ પૂરી જિંદગી. 24 કલાકમાં એક વખત તમે પડી નાખો, તમારા ઉપર દમ કરી લ્યો, કોઈ ચીજ તમને નહીં નડે, નુકસાન જ નથી પહોંચાડી શકતા. તમને ખબર છે અગર ઇન્સાનને જ્યાદા હાલવું હોય, બહુ વધારે હાલવું હોય અને એને લાગે છે કે મારું પગ દુખશે તો 7 વખત આયતલ કુરસી પડીને પગ ઉપર ફૂકી લે, પગ નહીં દુખે કોઈ દિવસ.
આ બધી riwayat તમને કહું છું, એનો તર્જુમો છે તમારા સામે બયાન કરું છું. શું નથી આપણે કરી શકતા? શું એવું છે કે નથી? ઘણા માણસો કે છે, આ તમને ખબર છે ખરાબ નજર બહુ ખતરનાક વસ્તુ છે, મારી નાખે છે ઇન્સાનને. ઇન્સાનની આ ખરાબ નજરથી ઇન્સાન મરી જાય, કારણ કે ખરાબ નજરની અંદરમાં હસદ હોય છે, એ હસદ મારી નાખે છે ઇન્સાનને. સારા ઇન્સાન મરી જાય છે, જવાન લડકા જવાન છોકરાઓ મરી જાય છે. શું કામ? હસદને લીધે મરી જાય છે. હવે માસૂમને પૂછાય એનાથી બચવાનું શું કરે આપણે? કે છે અગર તમે આદત કરી નાખો કે તમારી બે નમાઝમાં, ઝોહરની બે નમાઝમાં યા મગરિબની બે નમાઝમાં સૂરે નાસ અને સૂરે ફલક પઢો, તમે કોઈ દિવસ તમને નજરે બદ નહીં નડે. છે શફા કે નથી મોમિન માટે? વનુનઝ્ઝિલુ મિનલ કુરાન મા હુવા શિફાઉન, શિફા છે કુરાન. આપણે વાપરી, આપણે ઇસ્તેમાલ તો કરે, આપણે આપણી જિંદગીમાં લઈ આવે અને પછી વાપરે, જોઈ ફાયદો થાય છે કે નથી થતો. હાલો હું તમને બતાવું 5 ફાયદો કુરાનનો, જે ઇન્સાન કુરાનથી નજદીક થાય છે, કે જે જિંદગી સારી પસાર થાય છે. જે ઇન્સાન પોતાની જિંદગીમાં કુરાનને લઈ આવે છે, જિંદગી બહેતરીન થાય છે. ઇન અરદતુમ આઈશલ સુઅદા, શું કે છે પૈગંબર ફરમાવે છે કે જે લોગ કુરાનને સાથ આવી જાય છે, કુરાનને જિંદગીમાં લઈ આવે છે, તેસમાં જિંદગી પસાર કરે છે. એ લોકોને કઈ બીક નથી, કઈ ડર નથી કોઈ જાત. એક ચીજ થઈ ગઈ કે છે કે એની જે મૌત હોય છે એ શહાદતની મૌત હોય છે. ભાઈ અમે તો પડી જાય છે હવે જંગમાં લડવા માટે કે અમે શહીદ થાશું, કે અમે શહાદત મળશે, કે છે ના. ઘણા એવા ઇન્સાનો છે જે કુરાનને દિલમાં બસાવે છે અને અહલે બેતની મોહબ્બતને દિલમાં બસાવે છે. મન માત અલા હુબ્બે આલે મુહમ્મદિન માતા શહીદા, તે લોકોની મોત શહાદતની મોત. ભલે ઘરમાં મરી જાય છે, કાઈ વાંધો નથી, ગુજરી જાય છે, ઘરમાં ગુજરી જાય છે, શહાદતની મોત છે. તો કુરાનને અગર સાથમાં રાખીએ આપણે તો મોત કેવી મોત છે? શહાદતની મોત છે. અને ઇન્શાઅલ્લાહ ટાઈમ હશે તો તમને બતાવીશ શહીદનો મર્તબો શું છે. કયામતમાં ઇન્સાનને નજાત મળી જશે અગર કુરાન સાથ હશે તો, બરાબર છે ને? વન નજાતુ યૌમલ હશ્ર, નજાત મળી જશે કયામતના દિવસે. કયામતના દિવસે બહુ મોટી મુશ્કેલ છે, ખબર છે ને? ઇન્શાઅલ્લાહ કોઈ દિવસ બયાન કરીશ તમારે સામે કે મેદાને મહશરમાં આપણી શું હાલત થવાની છે. કુરાન એમ લખે છે શું થશે, કેટલી રુસવાઈ છે, કેટલી બેઇજ્જતી થવાની છે અગર જો અહીંયા દુનિયામાં ઇન્સાન ખરાબ અમલ કરીને જાય છે તો. એટલા માટે અગર જો આખરત સારી ખપતી હોય તો આપણે કુરાનથી સાથે રહીએ. પછી કયામતમાં તડકો એકદમ ફોર હશે. આપણે બચપનમાં સાંભળ્યા છે ને ઓલા કે સૂરજ સો નીચે આવી જશે કે આપણે ઉપર ચડી જશું. હવે જે થાય તો જો સૂરજ નીચે આવી જશે આપણે કેમ ખમી શકશું ભાઈ? આજે તો એટલા 1000 કિલોમીટર ઉપર છે તો આપણે ખમી નથી શકતા. ઈ જ્યારે નીચે આવશે શું થશે કે છે કોઈ સાયો એવો હોય જે આપણને બચાવી શકે છે. પૈગંબર કહે છે કે તમને કુરાન તમારે સાથે છે તો તમારે સર ઉપર સાયો હશે, તમને વાંધો નહીં આવે. અને આપણે તો ખુશનસીબ છે, એક સાયો કુરાનનો મળશે, એક માં ફાતિમા ઝહરાની ચાદરનો મળશે ઇન્શાઅલ્લાહ. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને પછી છેલ્લી ચીજ, અગર કુરાન તમારે સાથ છે તો ગુમરાહીથી તમને આઝાદી મળી જશે. ઇન્સાન ગુમરાહ નહીં હોય. ગુમરાહી ખતરનાક વસ્તુ છે મારા અઝીઝો. એમ ના સમજો કે આપણે બધું જાણે છે, આપણે બધું સમજે છે. ના, ઈ શૈતાન ક્યાંથી કેવી રીતે ઇન્સાનને બહેકાવે. કોઈ વખતે કોઈ પૂછી શકે છે મૌલાના શૈતાન તો બંધ થઈ ગયા છે. પછી બંધ થઈ ગયા છે પણ પોતાના ચેલાને મૂકી ગયા છે, પોતે બંધ છે. એ 11 મહિના સુધી જે ચેલા લોકોને બધાને મોટા કર્યા છે ને એ હજી ચાલુ છે એ લોકોના કામકાજ. તો જરાક ચેતીને રહેજો. એમ ના સમજી જાજો કે હવે શૈતાન બંધ છે તો આપણું બધું થઈ ગયું છે, હવે તો આપણે જે કરે બધું સરખું જ છે. ના, ઓલા ચેલા બધે બેદાર છે, જાગે છે. એ લોકો બધે વાટ જોઈને બેઠા છે કે ક્યાં કેમ કરાવવાનું છે, એ બધું એ લોકોને ખબર છે. તો ગુમરાહીથી ઇન્સાનને અગર બચવું હોય કુરાનનું દામન પકડવું જોશે. એટલા માટે મારા અઝીઝો, આ મહિના રહેમતના મહિના છે, આ મહિના બરકતના મહિના છે, આ મહિના ઇન્સાનની કુરબાનીઓના મહિના છે, આ યતીમોની પરવરિશનો મહિનો છે, આ બેસહારાઓને સહારા દેવાનો મહિનો છે, આ બુઝુર્ગોના એહતરામનો મહિનો છે, આ બચ્ચાઓની મોહબ્બતનો મહિનો છે. એટલા માટે આપણે આ મહિનાની રિસ્પેક્ટ કરીએ અને વિચાર કરીએ કે ઇન્શાઅલ્લાહ આ મહિનામાં આપણે સવાબનું શું કામ એવું કરી શકે છે જે આપણને કરવું જોઈએ, જેનાથી અહલે બેત આપણા રાજી થાય ઇન્શાઅલ્લાહ, અલ્લાહ રાજી થાય કે આપણને ઇન્શાઅલ્લાહ મગફિરત નસીબ થાય ઇન્શાઅલ્લાહ. બસ હું મારી વાતને અહીંયા રોકું છું, કારણ કે વાત તો હજી કરવાની ઘણી હતી પણ કારણ કે ટાઈમ આપણી પાસે એટલું જ છે. ફક્ત તમને પૂછવા ચાહું છું કે એ વિષય અગર કોઈ સવાલ હોય તો તમે કહી શકો છો, પૂછી શકો છો, કઈ પણ સવાલ હોય. જો ના હોય તો પછી આપણે સબ્જેક્ટ એવું જ રીતે
વિષય ઉપર નથી પણ તમે હમણાં કયામતની વાત કર્યા તો હમણાં વાતચીત થતી હતી નીચે કે કયામતના દિવસે બાપના નામથી બોલાવવામાં આવશે, તો બાપના નામથી યા માના નામથી બોલાવવામાં આવશે આપણને? ના, એટલે એમ છે ને કે માં એટલે તમને ઇન્શાલ્લાહ કાલે હું સમજાવીશ ઈ વાતને. ઈ એક લંબી બહેસ છે, કાલે બહેતર છે ઈ વાતને આપણે મૌઝુ બનાવીએ. અબદ સવાલ છે તો કાલે ખબર પડશે આપણને કે માં સાથે કેવી કન્ડિશન હશે ને બાપ સાથે. કુરાન પોતે બયાન કર્યો છે એ બધી વાતમાં. તો ઇન્શાલ્લાહ કાલે હું તમારા સવાલના બાકાયદા એક દર્શને ગુણે જવાબ દઈશ ઇન્શાલ્લાહ. બહેતરીન સવાલ છે ઇન્શાલ્લાહ. બીજું કઈ હોય તો સવાલથી શરમાવાનું ના આવે. કઈ જે સવાલ મગજમાં આવે પૂછવાનું. એટલે કે અડધા ઇલ્મ સવાલની અંદરમાં હોય છે, અડધા જવાબની અંદરમાં હોય છે. તો એમ કરે તમને લોકોને કેમ લાગે છે કે દરરોજ એક ઇન્શાલ્લાહ સબ્જેક્ટ રાખે કુરાનથી જ ઇન્શાલ્લાહ નોખા સબ્જેક્ટ રાખે કે જેનાથી ઇન્ફોર્મેશનમાં ઇન્શાલ્લાહ વધારો થતો જાય આહિસ્તે આહિસ્તે. બરાબર છે ને? એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.